જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા નવા વ્લોગમાં। તો આજે જો આપણે તોફાની ટાઈગર ઉપર વ્લોગ ચાલુ કર્યો છે। આજે આપણે ખાતર ભરવા જવાનું હતું એક જગ્યાએ। તો જો આ રહ્યું ખાતર ભરવાનું હાલે છે। બે ટ્રેક્ટર છે અને જીરું વાવવાનું છે ને એમાં ખાતર લાઠું નાખી અહીં લાઠું નાખી પછી દાંતી બાતી મારી રોટાવેટર મારી અને પછી જીરું વાવી દેવાનું। તો એ આમ સામે જ વાડી છે આ ડંગરાની ઓલી બાજુ અહીંયા એવું છે। તો ખાતર ભરવા આપણે પૂગીએ અહીં આટલું છે કંઈક 15-20 ફેરા છે ભરવાનું છે એવું બધું હાલે છે। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, સબસ્ક્રાઈબ કરતા જાજો એવું છે। હાલો તો આપણે હવે ટ્રેક્ટર આવે છે જો તો ખાતર ફેરો ભરી નાખી એવું છે। ટ્રેક્ટર આવી ગયું છે। હાલો તો હું ફેરો ભરી દઉં તો આપણે વ્લોગમાં બન્યા છે। જો ખાતર કમ્પ્લીટ ભરાઈ ગયું છે। આ એક બળનો ફેરો ભરી દીધો અહીંથી આગળ ખાડો છે ને ત્યાં નાખવો છે અને આ જો સાફ કરી દીધો છે। આપણા કિશનભાઈ નીકળી ગયા છે લઈને। હાલો હવે આપણે નીકળી જઈએ। કમ્પ્લીટ થઈ ગયું છે। 13 ફેરા ભર્યા છે। 13 ફેરા જેટલું હતું ખાતર। હવે આપણે નીકળી જઈએ। હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો। આમ ના થાય જોજો। हेलो जय श्री कृष्ण, गुड मॉर्निंग, जय पीठर। हाल जो पोता करो हूँ आज तो थोड़ा मोड़ो थी गयो। तो रात है तबियत थोड़ा खराब थी पछी लेट उठी थी तो मोड़ो थी गयो है काम में। मम्मी एकला काम करता तो एकला थे तो वार लागे छूटता। अपने 8:30 एम के वागे उठा हूँ खबर नहीं आपणे करी हैं वासन कर्या ने पोता करी हैं। मम्मी सोमवार था भगत बापा जवान तो मैं कहता तुम जई आओ ने धीरे धीरे काम करी अटाणे तबियत बराबर है तो जाओ। मैं तो हूँ रसोई बना ले पोता बाकी है और थोड़ा कपड़ा है तो हालो हूँ काम कर ले तुम जाओ। चालो आप काम कर ले पछी आगे जो आप रसोड़ा में आई गया हैं सब्जी बनावा। આપણે આજ બનાવવાની છે રીંગણ અને ટમેટાની સબ્જી બનાવી। આ લોકોને ભાવે તો આવી જાવ ખાવા। પછી આપણે થોડા વઘાર કરવાનું લાગે લસણ ફોલું છે પછી વઘારવાનો છે એવું છે। સગડી આપણે ચાલુ કરી દીધી છે તપી જાય પછી રોટલા બનાવી નાખશું। હાલો તો વઘાર લે। हेलो जय श्री कृष्ण, जय पीठळમાં કેમ છો? મજામાં જ રાખે મારો ભગવાન। અમે મજામાં જ છે। હાલો રસોઈ આજે આપણે અડધી બળધી કરવા લાગી દીધું ને આજે આપણે ઘેર ગયા નથી। આજે આપણે વાડીમાં જવાનું હતું ને ગયા હતા મેં કીધું તું ભગત બાપે ગયા આવતા ત્યાં કે લાવ હું રોટલા કરી દઉં। જવાનું હતું ઠેકાણે ગયા હતા તે
તે હવે આવી ગયા અમે તો થોડા લુગડા ધોવાના છે તું ધોઈ નાખજે અને તાર નામ હોય તો નાઈ નાખ લુગડા ધોઈ ગયા. ધોઈ દે હા. આ તો તાર નામ હોય તો નાઈ નાખજે તાકે આજ મારે મોડું થઈ ગયું નાવામાં. મોડું થઈ ગયું બસ કામ પડ્યું ને તો મારે જીવનાર એમ ચાલો ને કામ કરો પછી નાવું. એટલે મેં લાવને રોટલા તો હું ધબેડી દઉં ગાડા રેડે આપી મૂકી દઉં ચેણકા ઘડી નહીં ચેણકા ઘડી ચાચા જો ઈ કોણ કાંઈ કરે આપણે જવા દઈએ વડા એટલે આપણે રોટલા કરી નાખી એ બે ફૂઈ બત્રી જેવા જ કરે. ચાલ. એટલે શું વેચતું જો વડા જ કર નકર ચાચા કરવા પડે હા. અને મારા જ થાય ને આશા જ થાય જાડા થાય ને થોડોક તો 10 આસા થાય તું જાડા કંટાળીને. હાલો ગણવા મને એટલે આપણે રોટલા કરવાનું કામ હાલે અને જો મારે હે ને ભાતના ભજીયા બનાવે. તમે કોઈ ખાધા હે કોઈ દી? હાંજે આપણે દાળ ભાત કર્યા હતા ને તે ભાત વધ્યા હતા આપણે ફ્રીજમાં મૂકી દીધા એને. હાલો આજ ભાતના ભજીયા બનાવી નાખીએ આપણે. તો જો અહીં આપણે હે ને રગડું તૈયાર કરવું છે અને પછી તરવા હે આપણે હે ને જો અહીં શાક સરસ મજાનું બની ગયું હે એવું હે. હવે આપણે બનાવી લઈએ પછી દેખાડી તમને. હાલો જો આપણે ભાતના ભજીયા રેડી છે. કોઈને ખાવા હોય તો આવી જાઓ. ગલગોટા જેવા મસ્તીના મોટા મોટા જોજો. આપણે જે ચાખ્યા નથી કેવો ટેસ્ટ આવે ખબર નહીં. મારે જેવા ચાખે ને તો ટેન્શન રહે કે કોઈક બીજાને ભાવશે કે નહીં ભાવે. બીજું કોઈક ખાઈને કે મસ્ત બન્યા તો આપણે શાંતિ ખાય. કેમ થાય કેવું બન્યું હોય શું થાય થયા કરે ચિંતા. અને આપણે હે ને કાલ જો મમરી બનાવી હતી ને એ હે ને મમરી આપણે હેંજે તળી દીધી. હાવ ખરાબ એ નથી ને હાવ સારી નથી એટલે અમારે ખુદને વખાણ ખુદ ના કરે હવે એવી નથી છે પણ આમ ખાવા ખારો ઓછો થયો જરાક ખારો ઓછો થયો. મમ્મી કેવું એવું થાય ખાવાનું જે ખારો ઓછો થયો હા. બાકી તો એ જ છે બાકી રેડી બાકી બીજું કઈ વાંધો ખારો નિમક ઓછું થયું હા. બધા એમ કહેતા હતા પણ આપણે નિમકની થોડીક બીક લાગે તો ખારા થઈ જાય. તને એમ થાય કે આ વધારે હા થઈ જાય નિમક વધારે થઈ જાય તો ખારો વધારે થઈ જાય તો બીતા 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 કરતા હોય ને આપણે એટલે આજ ફેર તને અટકર આવી ગઈ ને પાછ ફેર કર ને હા. આપણે એકવાર જ બનાવ્યા હતા અટકર આવી ગઈ આપણે. અને આપણે એવું છે જો ઘરની રૂઢી અલગ હોય. અમારા ઘરે વધારે ખારું ખાતા હોય અહીં એમ થાય કે નહીં ખાતા હોય તો આપણે ઓછું નાખ્યું હોય. આપણે સાસરીમાં પહેલી વાર બનાવ્યા એટલે ઉપાધિ તો હોય ને એવું છે. હાલો તો આપણે દહીંની ચટણી બનાવવી તો બનાવી લઈએ ને કોઈ ઈચ્છા હોય તો રોગા ખાવા હોય તો રોગા બનાવીએ. પછી બનાવી લીધા આપણે પછી આપણે જમીન કામ કરીને નાવા જવું તો આપણે શાંતિ થાય નહીં એવું છે. હાલો તો પછી મળી. હાલો ગુડ આફ્ટરનૂન. જો આપણે બપોરી ખાતર બાતર ભરી અને પછી ઘરે આવતા રહ્યા હતા. અને ઘરે આવી ખાઈ પીને ઘડીક વાર સુઈ ગયા હતા. ઉઠી બુઠીને હવે અહીંયા રસોડામાં કંઈક નવીન હાલે હે. શું હાલે? જો આ દાદા નિવેદ કર્યા વાસણ દાદાના બરાબર નિવેદનું કામ હાલે કા? હા હા નિવેદ નું હાલતું બીજું કઈ નતું હાલતું. આપણે આ ફાણું અહીંયા આપણે જુવારવાનું છે ને 2 ફાણા બાંધવાના છે ને હા એ બાંધી દેતા અને આ ફાણું જુવારવાનું છે પડાવવાનું દાદાને બરાબર વાસરા દાદા વાસરા દાદાને એટલે એ અટાણે આપણે નિવેદ કર્યા અને જે આપણે બધું કામ બાકી છે બીજું તો તા ડેડવા વીણવાનું શું થા? ડેડવાવીમાં હું નહીં આવું જીગુ ભાભીને બતાવવા જવાનું હતું ને હા એ દવાખાને ગયા. એ દવાખાને વયા ગયા ને આપણે હવે ઘરનું ધીરે ધીરે કામ કરવાનું છે એટલે હવે તરત હાંજ પડી જાય. હાંજ પડતા હું વાર લાગે હાંજ પડતા અટાણ કઈ વાર ના લાગે. અટાણ કઈ વાર ના લાગે આગળ હાંજ પડી જાય. જ્યાં નિવેદ જુવાર લે નાનું ઓલું કરી લે તરત હાંજ પડી જાય. હા દીકરાને કરી લે એટલે એવું હાલે છે. તારે જો તને ઉઠે તો જાવીમાં નકર આરામ કર. મારે હવે શું થાય હવે? હા એટલે કહું હું થાય તારે શું કરવું હોય જે કર. હાલો મિત્રો તો તા આજ હું એકલો જ વૈધો તો તા હવે જવાય હવે એકલાને ઉકલે કે શું થાય. હવે આમાં શું કરવું એકલો વૈધો આજતા એટલે એવું બધું છે. હાલો હમણાં રાજમાં આમ ચક્કર મારવા જઈ જોઈ આપણે 3-4 દી થઈ ગયા વાઈ ક્યાંય કોટાય નથી કોટાતા શું છે હકીકત તમને બતાવું. રાજમાં આપણે વાઈવા આગળ વ્લોગમાં જોયા હે ને ખબર હે રાજમાં વાઈ તો બતાવું જો ઉગતા હોય કે કેદી ઉગે આપણે કંઈનો અનુભવ જ નથી
કેદી ઉગે કેટલે દી બાયણે નીહરે શું છે હકીકત કેવા હોય જો ઉગતા હોય તો તમને બતાવું હમણાં જાઓ. હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો જો આપણે વાડી વચારે આવી ગયા હે રાજમાં જેવા. આગળ તમને કીધું ને આ રાજમાં બતાવું. તો હજી આમ ક્યાંય બાયણે નથી દેખાતા, અમે ક્યાંય હજી બાયણે દેખાતા જ નથી. પણ આ ખોયદું ને એમાં જો આ બધા કોટાઈ ગયા. જ્યાં આ એટલું ખોયદું છે એમાં 3 દાણા નીહરાય, 3 દાણા કોટાઈ ગયા. એટલે એ કંઈ પીડા નથી. હવે ઉગવામાં કોટાઈ ગયું એટલે ઉગી જશે. આપણે કંઈ આનો અનુભવ નહોતો એટલે મેં કીધું ચેક કરીએ આપણે ખોદીને શું છે હકીકત, કોટાણા કે નથી કોટાણા કે. એટલે કોટાઈ ગયા છે બરોબર. હવે કેટલાયથી બાયણે નીકળે એ કંઈ આપણે અનુભવ નથી. લગભગ કોટાઈ ગયા એટલે 3 થી 4 દિન બાયણે નીહરવા જોઈએ એમ કહેતા હોય બધા. એક પાણીમાં ઉગી જાય, બીજું પાણી ટૂંકમાં કઢાય નહીં તો પછી ના ઉગે કહેતા હોય, બાબડી જાય. એટલે આ એક પાણી કાઢ્યું એના લગભગ 3જો 4થો દી છે લગભગ. એટલે હવે લગભગ 3-4 દીમાં નીકળી જશે. અને આમ બધા કોટાઈ ગયા છે, એ કંઈ પીડા છે નહીં. એ બીક નથી હવે કે નહીં ઉગે કે હા કે ના કે, એ કંઈ હવે પીડા નથી. કઠોળ છે એટલે નીકળી જાય બાયણે, એ કંઈ પીડા નથી, વાંધો આવે નહીં લગભગ. બીજું કંઈ હોય ને જીરું કે ધાણા કે એવું હોય ને તો આપણે એમ થાય કે નિહરવામાં કેવરાવીએ. પણ આ તો એમાં કંઈ પીડા છે નહીં. એટલે કાયદેસર બધા કોટાઈ ગયા, એ કંઈ પીડા છે નહીં. હજી આમ ઘેરાવમાં ટૂંકમાં ક્યાંય દેખાતું જ નથી. પણ હવે બાયણે નીકળે ત્યાં ખબર પડે કેવા હે ને શું હે નક્કી કરતી. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. આપણે હવે જોઈએ હવે ડેડમાં વીણી એકલા કે શું કરી હવે એવું છે. હાલો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. હાલો, જો આપણે હે ને દવાખાને ગયા હતા ખંભાળી. પછી આવીને આપણે ગામમાં આવ્યા ને પપ્પાને ઘરે, આપણે રોકાવાનું મન થઈ ગયું ને આપણે રોકાઈ ગયા. જો સવારે જાઉં આપણે, સવારે કઈ પણ બપોર સુધી જાઉં કે નક્કી નંબરે અટાણે આપણે રોકાઈ ગયા હી. હાલો બાય બાય, કાલે મળશું આપણે તો. હાલો તો જો આ તમે આગળ જોયું ને રાજમાં એવા ઉગી ગયા હે, એવા કોટા કાઢ્યા ટૂંકમાં. આપણે જોવા ગયા હતા આગળ આવ્યા હે અને અહીં મમ્મી વાહિંદા કરે હે. ના ઉગી નથી ક્યાં, કોટા કાઢ્યા એ જોયા હતા એવું છે. કોટા કાઢ્યા રોગા. હાલો આપણે ગાડી ભરી લીધી. હા રવલા ને રવલી ને. હા એવું. અહીં જો વાહિંદા કરવાનું હાલે છે ને ભાઈ ને ભાભી ને ગયા છે દવાખાને, હજી આવ્યા નથી. બતાવવાનું હતું ગયા છે એવું બધું હાલે છે. આજ તો ડેડવા વીણવા કોઈ ગયું નથી, તો કાલ સવારમાંથી વળી લેવું. આજ હું આમ લોડર રાખવો વયો ગયો હતો ને અહીંયા મમ્મીને ઘરે કામ હતું પછી આજ કોઈ ગયું જ નથી ડેડવા વીણવા. વળી કાલ સવારમાંથી લેવું એવું બધું હાલે છે. હાલો તો તમે આજનો વ્લોગ હવે અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું મેન ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરતા જાજો તમે જે નવા આવે એ, એટલી વિનંતી છે આપણી. એટલે હાલો તો આજનો વ્લોગ અહીં પૂરો કરી દઈએ. મળીએ કાલે સવારે નવા વ્લોગ સાથે.